હા, આ કયું ગામ છે? બિલપુડી. તમારું શું નામ? સોમાભાઈ. સોમાભાઈ. તમારી ગાયને શું તકલીફ હતી? આ બેહાણ આવી ગયેલું. હા, તો એ ઉઠી નહીં શકતી હતી ને? હા. તો 10-8 માણસો થકી એ ગાય ઉઠતી હતી. હા. હા, અને વાછરડું બી ગર્ભધારણ બી હતું, બરાબર? હા. 9મો માસ છેલ્લો હતો ને? હા. પણ પોતે જાતે ઉઠી ન શકતી હતી. હા, પણ તમે 8-9 માણસો થકી એ ગાય ઊભી હતી, પણ આપણે રેનાટસ વેલનેસ કંપનીની એક વેટનરી પ્રોડક્ટ આપી, મેં તમને આપેલ હતી અને તમે એમને ખવડાવી હતી ને? તો 1 મહિનો ખવડાવી કે 15 દિવસ? 15 થી 20 દિવસ ખવડાવી. હા, તો તમને ત્યાંથી થોડું એવું વિશ્વાસ આવ્યો કે કંઈક કામ કરશે. અને વેટનરી પ્રોડક્ટ આપ્યા પછી તમારે નજર સામે ગાય ઊભી થાય છે, અથવા તો બે માણસના થકી સહારાથી આજે ઊભી થાય છે ને? અને વાછરડું બી એકદમ તંદુરસ્ત છે ને? આ વાછરડું છે સોમાભાઈ, હે ને? અને આ ગાય છે, આ માલિક છે. આ ગાય છે અને આ માલિક, એમણે ઘણી સેવા કરી છે. અને આ વાછરડું જુઓ તંદુરસ્ત છે, કુદાકા મારી રહ્યું છે. પણ આપણે રેનાટસ વેલનેસની એક વેટનરી પ્રોડક્ટ ફૂડ સપ્લિમેન્ટ જ કહી શકું, જે આપેલ છે. અને વાછરડું બી તંદુરસ્ત છે અને એમની માં પણ તંદુરસ્ત છે. ને એમના માલિક સોમાભાઈ એ બી ઘણી મહેનત કરી રહ્યા છે અને રિઝલ્ટ લઈ રહ્યા છે. માટે મને બી એક પ્રોડક્ટ પર વિશ્વાસ છે કે ગાય માટે વેટનરી પ્રોડક્ટ તંદુરસ્ત શરીર રાખવા માટે જે બી તત્વ જોઈએ છે એ ફૂડ સપ્લિમેન્ટ ગાય માટે આપણે આપેલ છે, વેટનરી પ્રોડક્ટ આપેલ છે. અને એનું આપણે સામે સબૂત છે. આ ગાય બી હયાત છે, એમનું વાછરડું બી હયાત છે અને માલિકની સેવા બી જબરજસ્ત છે. રોકિંગ રેનાટસ. થેન્ક યુ.